નમસ્કાર, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો દરેક વિદ્યાર્થી મિત્રોને શુભ સવાર. બરોબર, આજે આપણે ધોરણ 12 તમારા જીવનનું અગત્યનું વર્ષ એની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને ક્ષેત્ર એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો પહેલા એક નાનકડી એવી મહત્વની સૂચના કે ઓફલાઈન સ્કૂલ્સ જે છે એ ક્યારે શરૂ થાય એની કોઈ હજી તૈયારી નથી. તો આપણે પહેલા નંબરનું ચેપ્ટર લગભગ ઓનલાઈન જ પૂરું થશે. બરોબર, 99% એવા ચાન્સ છે કે ચેપ્ટર 1 જે છે એ ઓનલાઈન પૂર્ણ થઈ જશે. હવે સૂચના એ છે કે ફિઝિક્સમાં ધોરણ 12 ની ટેક્સ્ટ બુક તમારી પાસે પડેલી હોય ને તો એની ખાલી અનુક્રમણિકા તમે વાંચજો. અનુક્રમણિકા તમે વાંચશો એટલે પહેલું ચેપ્ટર છે વિદ્યુત ભાર અને ક્ષેત્રો, બીજું ચેપ્ટર છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્રીજું ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત, ચોથું ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, પાંચમું ચેપ્ટર છે ચુંબકત્વ અને દ્રવ્ય, છઠ્ઠું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, સાતમું ચેપ્ટર છે એસી કરંટ અને આઠમું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગ. તો ટૂંકમાં મારો કહેવાનો મીનિંગ માત્ર એટલો છે કે જે ભાગ 1 માં ટોટલ જે 8 ચેપ્ટર છે એમાંથી બાળકો પહેલા 3 ચેપ્ટર જે છે ને એ પ્રવાહ અથવા તો વિદ્યુતને લગતા છે, જે ધોરણ 11 માં આપણે ક્યાંય ન થાય. અને બાકીના જે 5 ચેપ્ટર છે એ વિદ્યુત પ્લસ ચુંબકને લગતા છે. તો પહેલું ચેપ્ટર જે છે આખું એ 12મા ધોરણ માટે પાયાનું ચેપ્ટર બનશે. એટલે આગળના બીજું, ત્રીજું અને અપ ટુ 8 ચેપ્ટર આપણે તૈયાર કરવા હોય તો ચેપ્ટર 1 તમને કડકડાટ તૈયાર વ્યવસ્થિત સંપૂર્ણ રીતે આવડવું જરૂરી છે. જો ચેપ્ટર 1 માં ક્યાંય પણ કચાશ રહી ગઈ તો એનો મીનિંગ કે ફિઝિક્સના ભાગ 1 માં દરેક ચેપ્ટરમાં તકલીફો વધશે. તો આ શરૂ કરતા પહેલાની સૂચના છે. એટલે આ ચેપ્ટરના લેક્ચર વ્યવસ્થિત રેગ્યુલરલી અટેન્ડ કરવા. જ્યાં પણ પ્રશ્ન થાય, જેવો પણ પ્રશ્ન થાય, પૂછતા અચકાવું નહીં. લેક્ચર પૂરો થાય તરત જ મેસેજ અથવા તો ફોન કરીને પૂછી લેવું, આ જગ્યાએ હજી સમજાણું નથી. બરાબર, દરેક લેક્ચર પૂર્ણ થાય એટલે ફરજિયાત એ જ દિવસે રિવિઝન કરી લેવું. ફેર બુક ફરજિયાત બનાવો. 11મા ધોરણની બનાવી હોય, ન બનાવી હોય ચાલશે. 12મા ધોરણની ફેર નોટ બનાવજો. બાકી મટીરીયલમાં કંઈ ખબર નહીં પડે અને ઝેરોક્સ કઢાવશો તો વાંચવાની બિલકુલ મજા નહીં આવે. બરોબર, એટલે ફેર બુક દરેક બાળકે ફરજિયાત બનાવવાની છે. અને ચેપ્ટર 1 આખા 8 ચેપ્ટર માટે મહત્વનું છે. જ્યાં સુધી એકડા ન આવડે ત્યાં સુધી ઘડિયા ન આવડે એના જેવી વાત છે. જ્યાં સુધી ચેપ્ટર 1 ન આવડે ત્યાં સુધી આગળના એકેય ચેપ્ટરમાં કશી ખબર ન પડે. એટલે ચેપ્ટર 1 ના વિડિયો બહુ વ્યવસ્થિત રીતે જોવાના છે. તમારે ફરજિયાત જરૂર લાગે તો ઈ સ્કૂલમાંથી રિવિઝન કરી લેવાનું. ફેર બુક વ્યવસ્થિત રેગ્યુલરલી બનાવવાની છે આપણે. બરોબર છે, જ્યારે પણ મળીશું ત્યારે ફેર બુક જોવામાં આવશે. ધોરણ 12 ની, ધોરણ 11 ની નથી કહેતો. બરોબર છે, ધોરણ 12 ની ફેર બુકો બનાવવાની છે. તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 ની વિદ્યુત ભાર અને ક્ષેત્રો. હવે ધોરણ 11 માં તમે કદાચ અમુક ચેપ્ટર અમુક બાળકો ન ખબર પડતી હોય અમુકને, તો ધોરણ 11 ને અને ધોરણ 12 ને કંઈ જ તો જાજા એવા ગાઢ સંબંધો નથી ફિઝિક્સ. ધોરણ 11 માં સાવ માર્ક ન આવતા પણ ધોરણ 12 માં 90 ઉપર માર્ક આવતા હોય ફિઝિક્સમાં. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂતકાળમાં હતા. તો અત્યાર સુધી જે કર્યું હોય, હવે 12મા ધોરણની શરૂઆત છે તો એ પ્રમાણે સિરિયસ બનીને જોડાઈ જવાનું. તો આ ચેપ્ટરમાં 11મા ધોરણનો કયો કન્ટેન્ટ ઉપયોગમાં આવશે એની માહિતી હું તમને લખાવી આપું છું. તો ચેપ્ટર 1 ની આપણે શરૂઆત કરીએ ને તે પહેલા કુછ પુરાની યાદેं, એટલે કે ચેપ્ટર 1 માટે જરૂરી એવી ધોરણ 11 ની બાબતો અથવા રાશિઓ. એટલે કોઈ બાળકોને જૂની ચોપડીઓ ખીલવા જવાની જરૂર નહીં. બરોબર છે, આપણે નો ડાઉટ
છીએ, પણ એમાં તમારે ધોરણ 11 ની કઈ માહિતીઓ જે છે એ ઉપયોગમાં આવશે એની પહેલા આપણે દરેક ચેપ્ટરમાં આવું કરશું. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું તો ધોરણ 11 માં તમારે જે માહિતી ભણી ગયા હોય એકવાર રિવિઝન પણ થઈ જાય અને કોઈને કચાસ રહી ગઈ હોય બીજી વખત પાકું થઈ જાય. તો ધોરણ 12 માં પહેલા ચેપ્ટરમાં આ બધી માહિતીઓ આવશે. પહેલું તો સદિશ રાશિની સંજ્ઞા. તો મિત્રો સદિશ રાશિની સંજ્ઞા જે છે ને એ બે પ્રકાર હોય આપણને ખ્યાલ છે. એક તો કોઈ સદિશ રાશિ હોય એના ઉપર તમે આ રીતે એરો દર્શાવી દો, બરોબર, પ્રચલિત છે. અને બીજું કે એને બોલ્ડ લેટર વડે દર્શાવો, ઘાટા અક્ષર વડે દર્શાવો. આ ઘાટા અક્ષર વડે દર્શાવો. આ સદિશની સંજ્ઞા છે. હવે મેં આ જે છે ને એ તમારે બે યાદ બી રાખવા, કારણ કે તમને જે પેપર આપવામાં આવશે અથવા ટેક્સ્ટ બુક હશે ને એનસીઈઆરટી તેમાં આ સંજ્ઞા જ વધતી હોય. બધે સદિશની સંજ્ઞા છે, પણ આપણે ટેવાયેલા કઈ સંજ્ઞાથી છીએ ઉપર તો આપણા મગજમાં બે હોવી જોઈએ, જેથી પેપરમાં ઘાટા અક્ષર લખીને આવશે જ્યાં ઈ સદિશ દર્શાવેલો છે. એવી જ રીતે અદિશ અથવા તો સદિશનું મૂલ્ય, જે તે સદિશ રાશિ હોય ને એનું મૂલ્ય માન, એની પણ સંજ્ઞાઓ બે પ્રકારની આવશે. એની સંજ્ઞાઓ તો એની પણ છે ને બે સંજ્ઞાઓ આવે. એક તો માનાંકમાં સદિશ લખી નાખવાનું, તો એને કહેવાય સદિશ રાશિનું મૂલ્ય. અને બીજી સંજ્ઞા જે પ્રચલિત છે લુકેશ. લુકેશ એટલે કે નો માનાંક, નો બોલ્ડ લેટર, નો સદિશ, કઈ જ નહીં, નોર્મલ સંજ્ઞા જે હોય ને એ પણ સદિશનું મૂલ્ય દર્શાવશે. તો આ બંનેમાં ફેર છે. જો તમે બોલ્ડ લેટર કરો તો તમે સદિશ દર્શાવો, જો એમ ના લખો તો તમે તે સદિશનું મૂલ્ય દર્શાવી રહ્યા છો. બરોબર છે. પોઈન્ટ નંબર 3 કે હવે આ ચેપ્ટરમાં દાખલાઓ માટેની સૂચના કે જો બે સદિશો સમાન દિશામાં હોય, બે સદિશો સમાન દિશામાં હોય તો તેમના પરિણામી સદિશનું મૂલ્ય, બે સદિશો સમાન દિશામાં હોય તો એમનો જે રિઝલ્ટન્ટ પરિણામી સદિશ છે એનું મૂલ્ય કઈ રીતે લખાય. તો મિત્રો યાદ રાખી લો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આ તરફ 5 ન્યૂટન બળ લગાવે, બીજો વ્યક્તિ એક તરફ 3 ન્યૂટન બળ લગાવે, પરિણામી બળ થઈ જાય 8 ન્યૂટન આ દિશામાં. તો તમે સિમ્પલ પરિણામી સદિશનું મૂલ્ય લખતા હોય, મૂલ્ય તો મૂલ્ય આવશે રિઝલ્ટન્ટ બરાબર તે બે સદિશના મૂલ્યોનો સીધો સરવાળો. જો આમ સદિશ નથી, મૂલ્ય છે, તમને એમ કીધું 5 ન્યૂટન ને 10 ન્યૂટન, તો એના મૂલ્યનો સીધો તમારે શું કરવાનો? સરવાળો કરવાનો થાય. બીજી કોઈ જ માથાકૂટ નહીં કરવાની. એટલે આવું બધું આવશે આપણા ચેપ્ટર નંબર 1 માં સદિશ રાશિઓના પરિણામી મેળવશું ને એમ. ત્યાર પછી વિરુદ્ધ દિશામાં હોય શું આવે બેની?
બાદબાકી બે સદિશો સમાનની જગ્યાએ વિરુદ્ધ દિશામાં હોય તો તેમના પરિણામીનું મૂલ્ય પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતે મળશે બાળકો વિરુદ્ધ દિશામાં હોય શું કરવાનું તો એક બાળક આ બાજુ 8 ન્યૂટન બળ લગાડે બીજો આ બાજુ 3 ન્યૂટન તો પરિણામી થાય 2 ન્યૂટન મોટા તરફ એટલે તો મૂલ્ય આવશે r a b મોટામાંથી નાનું બાદ કરવાનું અને પરિણામી હંમેશા મોટા સદિશની દિશામાં સરવાળાની જગ્યાએ બાદબાકી બરોબર અને ત્રીજું જે છે ને એટલે કે લાસ્ટ જે શક્યતા છે એ ભૌગોલિક છે ધ્યાનમાં રાખો ત્રીજી શક્યતા જે છે એ આવશે કે બે સદિશ ન સમાન દિશામાં હોય ન વિરુદ્ધ દિશામાં હોય એટલે બે સદિશ થીટા કોણે રહેલા હોય બે સદિશો થીટા કોણે રહેલા હોય ત્યારે તેમના પરિણામી સદિશનું મૂલ્ય આ બહુ મહત્વનું છે કારણ કે જે મેં તમને સરવાળો અને બાદબાકી કીધું ને તો દરેક બાળકને આવડે દરેકને આવડે હાવ ખબર હોય એને પૂછો તો એ આવડે પણ આ જે છે ને એ બધાને નથી આવડતું તો આ તમારા મગજમાં ફીટ રાખવાનું છે કોઈ પણ લેવલનું ફિઝિક્સ તમે ભણો એમાં ત્રણ જ બાબત આવે એન્જિનિયરિંગ ભણશો તો એમાં ત્રણ બાબત જ આવશે ફિઝિક્સની અંદર કે સમાન દિશામાં સરવાળો વિરુદ્ધ દિશામાં બાદબાકી પણ થીટા કોણે રહેલા હોય તો મૂલ્ય કેવી રીતે મળે થીટા કોણે તો પરિણામીનું મૂલ્ય કઈ રીતે મળે તો એના માટે છે ને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ 11મા ધોરણમાં તમે ભણી ગયા ને સભાચકોનો નિયમ એમાં તમે સૂત્ર મેળવતા હતા યાદ હોય તો ન યાદ હોય ચિંતા કરવાની જરૂર નથી અત્યારે લખાઈ દઉં છું એ તમારે યાદ રાખવાનું છે તો જ્યારે થીટા કોણે બે રહેલા હોય સદિશો એટલે આ મુજબ આ છે સદિશ A આ છે સદિશ B અને બંને થીટા કોણે રહેલા છે તો આનું પરિણામી મિત્રો કઈ રીતે ગોતવાનું તો આનું પરિણામી જે છે એનું મૂલ્ય આવશે બાળકો r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા આના ઉપરથી ગોતવાનું છે એટલે ત્રણ રેડ પેન થી જે લખેલું છે ચેપ્ટર 1 માં 90% દાખલા આના છે સમાન દિશા વિરુદ્ધ દિશા થીટા બરોબર આમાં ધ્યાન એ રાખવાનું છે કે અહીં જે થીટા ખૂણો છે એ જે બે સદિશનું પરિણામી ગોતવું છે એ બંને સદિશના ઉચ્ચ વચ્ચેનો ખૂણો છે બરાબર છે તો આટલી બાબત અને હજી થોડી બે ત્રણ બાબતો આપણે લખાઈ દીધી જેથી કરીને 11મું ધોરણ તમને ડિસ્ટર્બ ન કરે બાર હવે આવશે ત્યાર પછી બે બાબતો આપણે લખી દઈએ
શું થયું ભાઈ? ત્યાર પછી પોઈન્ટ નંબર 6, આ જે સદિશ છે બહુ વિચારો સારો એવો સદિશ છે જેનું નામ છે સ્થાન સદિશ, જે તે કોણ અથવા તો પદાર્થ અથવા તો વિદ્યુત ભાર નું ફરજિયાત ઉગમ બિંદુથી જ સ્થાન દર્શાવે. બરોબર? ફિક્સ જ્યારે આ સદિશ લખો તો ઉગમ બિંદુથી એનું અંતર જે તેને કોણ અને એને લગતો જ એકમ સદિશ, જેવો સદિશ જેનું મૂલ્ય 1 એકમ હોય તો r કેરેટ જેની સંજ્ઞા આપણે લખીએ છીએ. જો આ સંજ્ઞા જે છે એ તમે ઈચ્છા પડે તમે લખી શકો r કેરેટ, m કેરેટ, i કેરેટ, j કેરેટ, k કેરેટ, જે ઈચ્છા પડે, પણ એનું સૂત્ર શું આવે? તો જે તે સદિશ છેદમાં તે જ સદિશનું માન. આ મહત્વનું છે આપણા માટે, તે જ સદિશનું માન. બરોબર છે? ડાબી બાજુની જમણી બાજુની સંજ્ઞા નથી સરખાવવા. તમે અંશમાં જે સદિશ લખો ને, ધારો કે હું લખું r સદિશ, તો છેદમાં એનું જ માન આવવું જોઈએ. એનું માન શું લખાય? તો આ સંજ્ઞા મેં અગાઉ કહી દીધી તમને. જો અહીંયા તમે b સદિશ કરો તો b, જો p સદિશ કરો તો p. એને આની અંદર કોઈ નિસ્બત નથી. અહીંયા r કેરેટ હોય એવું જરૂરી નથી, n કેરેટ પણ લખી શકો. બરાબર? કોઈ પણ કેરેટ ચાલે, પણ આ બેની સંજ્ઞા સમાન હોવી જરૂરી છે. તો આ છે સ્થાન સદિશ જેનું મૂલ્ય 1 એકમ હોય. એકમ સદિશ છે એટલે મૂલ્ય 1 એકમ. અને તેનું કામ શું? તો તે માત્ર દિશા દર્શાવે. બરાબર? ત્યાર પછી 7 નંબરનો પોઈન્ટ, બસ હવે છેલ્લા 2 પોઈન્ટ છે એટલે 11મા ધોરણમાંથી આટલા 8 પોઈન્ટ તમારે યાદ રાખો. તો 7મો પોઈન્ટ જે અપ ટુ બધાય ચેપ્ટરમાં આવશે, અદિશ ગુણાકાર, યાની ડોટ પ્રોડક્ટ. તો આના વિશે તમે ડિટેલમાં જાણો છો. તો લખવાનું છે સદિશ a ડોટ સદિશ b ઇક્વલ ટુ ab cos થીટા. વધારે ડિટેલમાં ચેપ્ટર નંબર 6 માં તમે ભણી ગયેલા છો. અને આમાં તમને થોડુંક યાદ હોય તો i કેરેટ ડોટ i કેરેટ શું થાય? 1 j કેરેટ ડોટ j કેરેટ 1 k કેરેટ ડોટ k કેરેટ 1 સમાન હોય ત્યારે 1 અને અસમાન i ડોટ j j ડોટ k k કેરેટ ડોટ i કેરેટ ઇક્વલ ટુ શું મળતું હતું? 0. અને પોઈન્ટ નંબર 8 તો એ છે આપણો ચહિતો સદિશ ગુણાકાર, યાની ક્રોસ પ્રોડક્ટ. જે ચાર્ટ નદીમાં મેં બહુ સરસ મજાનો લખાવેલો છે. સદિશ a ક્રોસ સદિશ b ઇક્વલ ટુ ab sin થીટા
શું ભૂલવાનું નહીં તો n કેરેટ આમાં ઊંધું હતું સમાન હોય I cross I equal to J cross J equal to K caret cross K caret equal to શું થઈ જાય શૂન્ય સમાન હોય તો શૂન્ય અને અસમાન હોય તો અસમાન માટે તો શું હતી સાયકલ I caret J caret K caret સાયકલ આમ ચાલે તો ધન આવે ઊંધી આવે તો ઋણ એટલે જો હું આ લખું I cross J હોય તો K caret થાય J cross K હોય તો I caret થાય અને K cross I હોય તો J caret થાય બરોબર તો આટલી બાબતો આ 8 મુદ્દા તમે જ્યારે પણ વાંચો તો ધોરણ 11 તમને ધોરણ 12 માં ડિસ્ટર્બ કરી શકશે નહીં બરોબર ચાલો હવે ચેપ્ટર 1 ની આપણે શું શરૂઆત કરીએ तो let us start chapter number 1 standard 12 હવે તમે બધા મોટા થઈ ગયા છો એક વર્ષ મોટા બરાબર તો ધોરણ 11 માં જે ડાકોડિયા માર્યા જે દાંડ વેડા કર્યા એને હવે જવા દેવાનું છે નવી શરૂઆત નવી ચર્ચા तो चैप्टर नंबर 1 જેનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્ર that is very important પાર્ટ 1 આખું આના ઉપર નિર્ધારિત છે અત્યારની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે વાત કરીએ તો આ ચેપ્ટર્સ જે છે એ 7 થી 8 માર્કનું વેઇટેજ ધરાવે છે બરોબર છે 7 થી 8 માર્ક એટલે 2 માર્કનો એક પ્રશ્ન હોય 3 માર્કનો એક પ્રશ્ન હોય અને બાકીના જે છે એ એમસીક્યુ બરોબર છે એટલે 50-50 ની સિસ્ટમ પ્રમાણે આપણે ગણીએ તો 3 માર્કનો અને 2 માર્કનો એક પ્રશ્ન આમાંથી જોવા મળશે તો શરૂઆત કરીએ ચેપ્ટરની તો એમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર એની ચર્ચા પહેલા આવશે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું જો પ્રસ્તાવના છે પ્રસ્તાવના કોઈ દિવસ ને પેપરમાં કેવી રીતે હોય પણ પ્રસ્તાવના ભણવી જરૂરી છે પાછી સ્થિત વિદ્યુત શાસ્ત્ર તો what is સ્થિત વિદ્યુત શાસ્ત્ર કોને કહેવાય સ્થિત વિદ્યુત શાસ્ત્ર તો કે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા ફિઝિક્સની તો ઘણી બધી શાખાઓ છે એમાંથી ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં સ્થિર વિદ્યુત ભારો અને તેમની વચ્ચે થતી આંતરક્રિયાઓ એટલે
એટલે કે બળ લાગવું, ગતિ કરવી, વેગ વધવો, વેગ ઘટવો, એ બધું આવી ગયું. તેમની વચ્ચે થતી આંતરક્રિયાઓ નો અભ્યાસ કરતી શાખા. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે એવી શાખા જેમાં વિદ્યુત ભારો ગતિમાં નથી લેવાના. ધ્યાન રાખજો, વિદ્યુત ભારને આપણે કેવા ધારશું? સ્થિર, સ્ટેબલ જે હોય નહીં. તમે સ્વિચ પાડો, તમને ખબર છે ઇલેક્ટ્રોન હોય એ પંખા સુધી પહોંચે, પછી પંખો ફરે છે અથવા લાઈટ ચાલુ થાય છે. તો વિદ્યુત ભાર કોઈ દિવસ સ્થિર હોતા નથી. પણ આ જે શરૂઆતના બે ચેપ્ટર છે એમાં વિદ્યુત ભારો આપણે કેવા લેવાના છે? સ્થિર. અને તેમની વચ્ચેની આંતરક્રિયાઓનો આપણે અભ્યાસ કરીશું. તો આમ એક રીતે જોવા જઈએ તો મૂળભૂત કણો જે છે ફિઝિક્સમાં એની સંખ્યા 100 કરતા પણ વધુ છે. મૂળભૂત કણો કે જેના કારણે આખો પદાર્થ જે છે એ બનતો હોય, જેની રચના થતી હોય, બરોબર છે. પણ આપણે જે સ્વીકારેલા મૂળભૂત કણ છે મુખ્ય એ 3 જ છે. મુખ્ય મૂળભૂત કણો તો એની સંખ્યા માત્ર કેટલી? 3, જેને આપણે નોર્મલી પ્રચલિત રીતે યાદ રાખીએ છીએ ને. બાકી તો કેટલાય કણ છે, તો 3 કણ છે. એમના દળ તમારે નોન સ્ટોપ યાદ રાખવાના છે. છેક ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી 3 કણ ખબર છે દરેકને કયા 3 કણની હું વાત કરું છું, બરોબર? એક છે આપણો સૌનો પ્યારો ઇલેક્ટ્રોન, બીજો પ્રોટોન અને ત્રીજો ન્યુટ્રોન. તો આમના દળ આપણે યાદ રાખવાના છે, દાખલામાં નહીં આવે. તો આનું દળ માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોન. તો ઇલેક્ટ્રોન નું દળ છે 9.11 10⁻31 કિલોગ્રામ. પ્રોટોન નું દળ 1.67 10⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોન નું તો 1.67 10⁻27 કિલોગ્રામ. આપણને યાદ છે કે પ્રોટોન ન્યુટ્રોન ન્યુક્લિયસમાં રહેલા હોય એટલે સમદળીય દળ હરખા. ઇલેક્ટ્રોન બહાર રખડતો કક્ષાઓની અંદર. તો આ 3 મૂળભૂત કણો છે, આપણા માટે મહત્વના છે, દળ યાદ રાખવાના છે. હવે 1 સેન્ટીમીટર અંતરે જો આને મૂકવામાં આવે ને, 1 સેન્ટીમીટર અંતરે બે ઇલેક્ટ્રોનને, તો એમના વચ્ચે દળના લીધે લાગશે ગુરુત્વાકર્ષણ બળ. 1 સેન્ટીમીટર અંતરે બે ઇલેક્ટ્રોન્સને મૂકતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ લાગે ને. દળ હોય એટલે ગુરુત્વાકર્ષી બળ લાગે. તો ન્યૂટનના નિયમ મુજબ, પહેલા નિયમ મુજબ F = G mE me upon r². પાણી અંદર આપણે કિંમત મૂકી દઈએ. G ની કિંમત યાદ હોવી જોઈએ, જે છે 6.67 10⁻11. અને ઇલેક્ટ્રોન નું દળ અત્યારે આ યાદ રાખજો, દળ તમારે યાદ રાખવાના છે 9.11 10⁻31 અને છેદમાં 1 સેન્ટીમીટર અંતર રાખેલું છે આપણે, એટલે લખાય 10⁻2 અને એનો શું આવશે? વર્ગ. તો કેલ્ક્યુલેટરમાં આનો હિસાબ કરો તમે. કેલ્સીની અંદર આનો હિસાબ આપણે કરી દઈએ તો જવાબ મળે છે આપણને 553.55 10⁻69. 553.55 10⁻69 ન્યૂટન. બળની કિંમત આરે લેવા દેવા નથી, પણ પ્રકાર કયો મળશે? તો
બળના બે પ્રકાર હોય, આકર્ષી અપાકર્ષી, પણ એમાંથી ગુરુત્વાકર્ષી બળ જે છે એ ફરજિયાત કયા પ્રકારનું હોય? આકર્ષી પ્રકારનું જ હોય. એટલે વૈજ્ઞાનિકોએ છે ને બે ઇલેક્ટ્રોનને નજીક નજીક રાખ્યા 1 સેન્ટીમીટર અંતર પ્રયોગ કરવા, તો બે વચ્ચે આ બળ લાગ્યું. એટલે બંને જે છે ઇલેક્ટ્રોન બે વચ્ચે આકર્ષણ, એમને એવી એક્સપેક્ટેશન હતી કે બે ઇલેક્ટ્રોન જે છે, જો હજી વિદ્યુત ભારની શોધ કઈ રીતે થાય એની ચર્ચા આપણે કરવી છે. આ તો તમને વિદ્યુત ભાર વિશે ખબર હોય ને, બાકી વિદ્યુત ભાર કઈ રીતે શોધાણો એની ચર્ચા. એમને બે ઇલેક્ટ્રોનને આમ નજીક નજીક રાખ્યા 1 સેન્ટીમીટર અંતર. તો એમને ત્યારે એવું વિચાર્યું હતું કે ભાઈ આ બે ઇલેક્ટ્રોન પાસે દળ છે તો બે વચ્ચે આકર્ષણ બળ લાગવું જોઈએ. પણ પ્રેક્ટિકલ માં કંઈક અલગ જોવા મળ્યું, બે ઇલેક્ટ્રોન દૂર ભાગતા હતા. તો દૂર ભાગતા હતા એટલે એનો મીનિંગ આકર્ષણ તો નથી જ થતું, તો અપાકર્ષણ થાય છે. પણ અપાકર્ષણ માટે કંઈક રીઝન તો જવાબદાર હોવું જોઈએ ને. એટલે પ્રાયોગિક રીતે એવું જોવા મળતું હતું કે 2.3 ગુણ્યા 10 ની -24 ન્યૂટન જોઈ લખ્યું. પરંતુ તેમની વચ્ચે 2.3 10 ની -24 ન્યૂટન, અને એ પણ પાછું અપાકર્ષી હોય ને જેટલું વધારાનું બળ લાગતું હતું. વધારાનું રેડ પેનથી એટલે લાઈન લખી કે વૈજ્ઞાનિકોએ શું ત્યારે ગુરુત્વાકર્ષણની તાજી શોધ થઈ હતી, એટલે એમને એવી આશા કે બે ઇલેક્ટ્રોનને નજીક મૂકશું તો બે એકબીજા તરફ ગતિ કરશે. બરોબર છે, એમને એવું લાગતું અને એમને કેલ્ક્યુલેટરથી બળ ગોત્યું ત્યારે આટલું મળ્યું, ટૂંકમાં ગણતરી કરીને મેળવ્યું. પણ જોવા મળતું તો કંઈક નવું આવું જોવા મળતું, જે પ્રાયોગિક રીતે મળતું હતું આપણને. આવું પ્રાયોગિક પરિણામ હતું. તો પ્રયોગ તો ખોટો હોય નહીં, તો એનો મીનિંગ એમને જે ધારેલું હતું એવું થયું નહીં. બે ઇલેક્ટ્રોન નજીક આવવાની જગ્યાએ દૂર ભાગવા માંડ્યા, અને બે પ્રોટોન વચ્ચે આટલું જ વધારાનું બળ જોવા મળ્યું. પણ એનો પ્રકાર એ જ રીતનો. તો આગળ વાત કરીએ આપણે. બરાબર, એમને પહેલા આ પ્રયોગ કર્યો, પછી એમને શું કર્યું, બે પ્રોટોનને નજીક રાખ્યા 1 સેન્ટીમીટર, પછી બે ઇલેક્ટ્રોનને એક પ્રોટોનને નજીક રાખ્યા. તો ચર્ચા ઇન્ટરેસ્ટિંગ છે, આગળ વધીએ આપણે. બરાબર, એમને બે ઇલેક્ટ્રોનને આવી રીતે નજીક રાખ્યા, અને હવે પ્રયોગ બીજો કર્યો. બીજા પ્રયોગમાં એમને છે ને બે પ્રોટોનને નજીક રાખ્યા. તો પ્રોટોનને નજીક રાખ્યા તો ગુરુત્વાકર્ષણ બળ બદલાઈ ગયું. પણ આ વધારાનું જે બળ હતું, વધારાનું ઈ નો બદલાયું, પાછું એટલું ને એટલું. એટલે બીજો પ્રયોગ એમણે કર્યો. તો બીજા પ્રયોગમાં બે પ્રોટોન્સને 1 સેન્ટીમીટર અંતરે રાખતા આટલું જ કેટલું આટલું એટલે તો 2.3 10 ની -24 ન્યૂટન બળ તે પણ અપાકર્ષી પ્રકાર જોવા મળ્યું.
બરોબર એમને પ્રયોગો કરતા હતા તો પહેલા બે ઇલેક્ટ્રોનને નજીક રાખ્યા તો આ વધારાનું બળ જોવા મળ્યું જેની એમને બિલકુલ આશા નહોતી એક્સપેક્ટેશન નહોતી પછી બે પ્રોટોનને નજીક રાખ્યા તો એટલું જ બળ અને એવા જ પ્રકારનું બળ જોવા મળ્યું તો એનો મીનિંગ એવો થયો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં કંઈક વસ્તુ કોમન હોવી જોઈએ તો જ બળના મૂલ્ય તમને કેવા મળતા હોય સરખા અને પ્રકારે કેવો મળતો હોય સમાન પછી ત્રીજો પ્રયોગ કર્યો એમને હવે તેમને એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને 1 સેન્ટીમીટર અંતરે મૂક્યા તો જોવા મળ્યું કે તેમની વચ્ચે પણ 2.3 10 - 24 ન્યૂટન કોણ હવે પ્રકાર બદલાણો આકર્ષી બળ જોવા મળે છે એટલે ત્રણ અલગ અલગ પ્રયોગ કર્યા પણ ત્રણેયમાં એક વસ્તુ કોમન આવી એક વસ્તુ અલગ આવી બે ઇલેક્ટ્રોન મૂક્યા તો બળનું મૂલ્ય આટલું બે પ્રોટોન મૂક્યા બળનું મૂલ્ય એટલું એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન મૂક્યો બળનું મૂલ્ય એટલું ને પણ જ્યારે બે ઇલેક્ટ્રોન હતા ત્યારે અપાકર્ષણ બે પ્રોટોન હતા ત્યારે અપાકર્ષણ પણ એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન મૂક્યો તો એટલું જ બળનું મૂલ્ય પણ કેવા પ્રકારનું આકર્ષી પ્રકારનું આના ઉપરથી વૈજ્ઞાનિકોને એવું થયું કે કણની અંદર દળ સિવાય કંઈક રહેલું હોવું જોઈએ તો આ વધારાનું બળ એ કણના આંતરિક ગુણધર્મને લીધે લાગતું હતું પછી નવી શોધ થઈ તેથી જાણવા મળ્યું કે આ વધારાનું બળ એ કણોના આંતરિક ગુણધર્મને લીધે લાગે છે જેને વિદ્યુત ભાર કહેવામાં આવે છે બરોબર વિદ્યુત ભારની શોધ બાળકો આવી રીતે થઈ ઈ જમાનામાં કોઈ આપણી પાસે સાધનો નહોતા પણ આવા બધા નાના નાના પ્રયોગો કરીને એવું જાણવા મળ્યું કે કણની અંદર કંઈક બીજું રહેલું હોય જે કણને અમુક વખત ખેંચે છે અમુક વખત છૂટા પાડે છે અમુક વખત ખેંચે છે અમુક વખત છૂટા પાડે છે તો એવું જાણવા મળ્યું કે ભાઈ વિદ્યુત ભાર કણની અંદર રહેલો જે એનો આંતરિક ગુણધર્મ છે આંતરિક મીન્સ કે બહારથી હળી કરીને તો તમે વિદ્યુત ભાર બદલાઈ શકો પણ અંદર રહેલો જ અને આ જે વધારાનું બળ લાગતું હતું દર વખતે અને આ પ્રયોગોમાં જોવા મળતું જે વધારાનું બળ હતું તે હતું વિદ્યુત બળ જે વિદ્યુત ભારના લીધે લાગતું દેખીતી વસ્તુ છે જેમ ગુરુત્વાકર્ષણ બળ દળને લીધે લાગે છે એમ વિદ્યુત બળ માટે જવાબદાર રાશિ કઈ થઈ વિદ્યુત ભાર થઈ પછી વૈજ્ઞાનિકોને એટલો ખ્યાલ આવી ગયો કે ગુરુત્વાકર્ષણ બળ તો લાગશે જ પણ કોણ વચ્ચે વિદ્યુત બળ જે છે એ કોણ લાગશે બરોબર છે આ એમને જોવા મળતું અને આપણે 11મા ધોરણમાં પહેલું ચક્ર યાદ કરો
સૌથી નબળું કયું હતું? ગુરુત્વાકર્ષણ બળ. એના કરતા પ્રબળ કયું હતું? વીક ન્યુક્લિયર. અને ત્રીજા નંબરે હતું વિદ્યુત ચુંબકીય બળ. જો આવ્યું. એટલે ગુરુત્વાકર્ષણની અસર કોણ વચ્ચે જોવા ન મળે? વિદ્યુત બળના લીધે જે ગતિ કરે. બરોબર છે? તો આ વિદ્યુત બળ. અને પ્રાયોગિક રીતે વિદ્યુત ભાર જે છે એનું મૂલ્ય એક ખાસ પ્રકારનું સાધન આવે છે જેનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. વડે માપી શકાય છે. ઇલેક્ટ્રોસ્કોપ વડે તમે વિદ્યુત ભારનું મૂલ્ય બહુ આરામથી માપી શકો. બરાબર? અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર નો વિદ્યુત ભાર સમાન મૂલ્યનો હોય, પરંતુ વિરુદ્ધ પ્રકારનો. આ પ્રયોગ ઉપરથી એવું સાબિત થયું, કારણ કે બે ઇલેક્ટ્રોનને તમે રાખો, બે અપા કરશે, તો એનો મીનિંગ શું થયો કે બે ઉપર વિદ્યુત ભાર કેવા મૂલ્યના હશે? અલગ અલગ પ્રકારના હશે. બે પ્રોટોનને રાખ્યા તોય ઇલેક્ટ્રોન પ્રોટોનને રાખ્યો તોય. એટલે ટૂંકમાં અહીંયાથી એક બાબત બીજી જાણવા મળતી હતી, વિદ્યુત ભાર બે પ્રકારના આવે. ધન અને ઋણ. બરાબર છે? પછી એવું જાણવા મળતું હતું કે બે ધન લાવો તો બે વચ્ચે અપા કરશે, એટલે પ્રોટોન લાવો. બે ઋણ લાવો એટલે ઇલેક્ટ્રોન લાવો તો એમના વચ્ચે અપાકર્ષણ થયું. પછી એવી ખબર પડી પાછળથી કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપરનો વિદ્યુત ભાર જે છે તે ધન અને ઋણ પ્રકારનો આપણે સ્વીકારીએ છીએ. એ સ્વીકારેલી વસ્તુ છે. એટલે વિદ્યુત બળના પણ બે પ્રકાર થયા. વિદ્યુત ભારના બે પ્રકાર થતા હોય, ધન પ્રકારનો વિદ્યુત ભાર અને ઋણ પ્રકારનો વિદ્યુત ભાર. તો વિદ્યુત બળના પણ આપણને બે પ્રકાર મળશે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય એને આપણે સ્મોલ e વડે દર્શાવશું. ઇલેક્ટ્રિક જેનું મૂલ્ય હોય 1.6 10⁻⁻19 કુલમ. આ પણ તમારે યાદ રાખવાનું છે. આ છે વિદ્યુત ભારનું મૂલ્ય. પ્લસ માઈનસ તો આ ચેપ્ટરમાં આપણે દાખલાઓમાં ક્યાંય નહીં લે. અદિશ રાશિ હશે ને તો નિશાનીઓ લેશું. એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર તો -1.6 અને પ્રોટોન પરનો હોય તો +1.6. એટલે વિદ્યુત ભારના બે પ્રકાર છે. એવી જ રીતે વિદ્યુત બળના પણ બે પ્રકાર થાય, જે 11 માં પહેલા ચેપ્ટરમાં લખાવેલું છે. વિદ્યુત બળ પણ બે પ્રકારના, આકર્ષી અને અપાકર્ષી. તો ધન અને ઋણ પ્રકારના જે વિદ્યુત ભારો છે એમાં વૈજ્ઞાનિકોએ ત્યારે સ્વીકારેલી જે બાબત હતી એ આ પ્રકારની હતી કે ધન વિદ્યુત ભાર આપણે પ્રોટોન પરનો ગણશું અને ઋણ વિદ્યુત ભાર આપણે જે છે એ ઇલેક્ટ્રોન પરનો ગણશું. બેના મૂલ્ય સમાન રહેશે 1.6 10⁻⁻19 કુલમ. નિશાનીઓની ચર્ચા દાખલા કરશું ને ત્યારે આપણે એની ચર્ચા કરશું, ક્યારે ધન લેવાનું ક્યારે ઋણ નહીં લેવાનું. તો આ ચર્ચા થઈ ગઈ વિદ્યુત ભારનો ઉલ્લેખ અથવા તો એની શોધ કઈ રીતે થઈ. તો ચેપ્ટરની પ્રસ્તાવના માળખું આવશે. આ પોઈન્ટ આપણા માટે એમસીક્યુ પર્પસથી છે કે વિદ્યુત ભાર નીચેનામાંથી ખાલી જગ્યા પ્રકારનો ગુણધર્મ છે. તો કયા પ્રકારનો હોય? આંતરિક ગુણધર્મ. આ પણ આપણા માટે એમસીક્યુ છે કે વિદ્યુત ભારનું માપન નીચેનામાંથી કયા પ્રકારના સાધન વડે કરી શકાય છે? તો કે ઇલેક્ટ્રોસ્કોપ. ચાર મૂલ્ય તમારે યાદ રાખવાના છે. 2 વાર લખો, 5 વાર લખો, 10 વાર લખો, 15 વાર લખો. ત્રણેય ઇલેક્ટ્રોનના ત્રણેય કણના દળ અને
બારનું મૂલ્ય, બરાબર? આ ચાર મૂલ્ય રકમમાં નહીં આપેલા હોય, શરૂઆતમાં આપશે પછી નહીં આપે, બરાબર છે? તો આજના લેક્ચરમાં અહીં સુધી આપણે રાખીએ. આવતીકાલે અહીંથી કન્ટિન્યુ કરીશું. જે બાળકો જોડાઈ નથી શકેલા આજના લેક્ચરમાં, ફરજિયાત રેકોર્ડિંગ જોઈ લેવું અને એક પણ લેક્ચર છૂટે નહીં એની તકેદારી રાખવી. ધોરણ 12 જે પણ પ્રશ્ન થતો હોય જે લેક્ચરમાં એ પૂછી લેવાનો રહેશે. મળીએ નેક્સ્ટ લેક્ચર.